ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એને જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે. એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પેલા તો ટોક કાઢી નાખ્યું એટલે હું કાંઈ કરી ન શકું. મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એને મને મૂંગો દીધો. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે વિડીયો બતાવીને. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખે. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે. આવા વિધર્મી છે, વર્દીનો દુરુપયોગ કરે છે પોલીસ. બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે એના માટે આવા માણસોને વર્દી ન આપો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. રાજકોટમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જે છે તે વિવાદના ઘેરામાં જોવા મળી રહ્યા છે. રાજકોટમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો જોવા મળ્યા. ઇમરાન રાવમા નામના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી. પીડિત મહિલાએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. મહિલાના આક્ષેપ મુજબ આરોપી લાંબા સમયથી હેરાન કરતો હોવાની વાત સામે આવી. આરોપી પોલીસકર્મી પીડિત મહિલાનો એ પાડોશી હોવાનો પણ ખુલાસો થયો છે. જ્યારે એકલતાનો લાભ લઈને અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત જે છે તે અહીંયા ખુલાસો થતો જોવા મળ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ એ દીકરીને ધમકી આપતો હોવાનો પણ ખુલાસો થયો છે. આરોપી ન્યૂડ વિડીયો બનાવી અને બ્લેકમેલ કરતો હોવાની વાત અહીંયા આ સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે જે દીકરી સાથે આખી આ ઘટના બની છે તેમની માતાએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કર્યો. સહાય અને કાનૂની મદદનો વિશ્વાસ ત્યાં મૂક્યો અને વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે તેમણે વિશ્વાસ અપાવ્યો કે આપણે આપણી દીકરીને ન્યાય અપાવીશું. વિશ્વ હિન્દુ પરિષદે ડર્યા વગર જે દીકરીઓ આવી રીતે ફસાય છે તેમને આગળ આવવા માટેની વાત કરી છે. હેરાન પરેશાન જો કોઈ કરતા હોય તો અમારો સંપર્ક કરો તેવી વાત વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. જ્યારે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આ મામલે વધુ તપાસ જે છે તે હાથ ધરી છે. ત્યારે જે યુવતી છે તેમના માતા મીડિયા સમક્ષ આવ્યા ત્યારે એમની આંખોમાં એ આંસુ હતા. એમની દીકરી સાથે જે ઘટના બની છે એમનો અફસોસ તેમને થઈ રહ્યો હતો. જો કે વિશ્વ હિન્દુ પરિષદે તેમને હિંમત આપી મીડિયા સમક્ષ લઈ આવ્યા અને આખી ઘટનાનો સૌથી મોટો ભાંડો ફોડ્યો છે. બેન, તમારી સાથે આખી સમગ્ર ઘટના શું મામલો છે? આપો કોના સંપર્કમાં તમે હતા? સર, ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા. હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે, લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી. આ વિધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે. લેડીઝનો ધંધો તો એ ત્યાં જ બેઠો હોય છે. ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે. ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એને જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે. એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પેલા તો ટોક કાઢી નાખ્યું. એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી
મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કર્યા એ રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસ નું કાંઈ ન બગાડી લે, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું, આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદો કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમને આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને કીધું, આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદો કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમને આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું, મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કરજો. જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને. સંપર્કમાં આવવાની પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યો કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના અડપ લાયડે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આ વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી જે વર્દીનો દુરુપયોગ કરે છે, પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે, એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. તમારા સિવાય બીજી પણ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એ ધર્મ પરિવર્તન માટે જ્યારે મને શાસન લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારા સિઝરિયનનું ઓપરેશન છે, પેડ ઉપર પાટા મારીને ત્યાંથી જ મને આયા બહુ માર મારેલો છે સર. શાસન આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. અને
મારું કહેવાનું એ છે કે મારા જેવી બીજી કોઈ ગુજરાતમાં દીકરીઓ હેરાન થતી હોય, મેં એક ભૂલ કરી કે મેં તાત્કાલિક એક્શન ન લીધું, બીકને માર્યા, પણ ખરેખર બીવાની જરૂર નથી. આવા વિધર્મીના ચુંગલમાં ન ફસાતા. નિસ્વાર્થ વીએચપી બજરંગ દળ તમારી બાજુમાં ઊભું છે અને ખરેખર ન્યાય અપાવે છે, કાર્ય કરે છે. હું થેન્ક યુ, હું બહુ આભારી છું. અમારા કૌશિકભાઈ, વૈશાલીબેન જે મને પહેલી વાર મળ્યા ત્યારે હું એટલી ડરેલી હતી, હું બોલી શકું એમ જ નહોતી. એ મને એના ઘરે લઈ ગયા, 2 દિવસ સાચવી અને બહુ વ્યવસ્થિત રીતે આ કાર્યવાહી હાથ ધરાવેલી છે. એટલે બીજી બહેનો દીકરીઓને હું કહું છું કે વગર ડરે વીએચપી ને બજરંગ દળનો સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર તમને આપેલા જ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.